આપણે કુકર લઈ લીધું છે. હવે એની અંદર આપણે દાળ અને ચોખા બંને મિક્સ કરી અને ધોઈ લઈશું 3-4 પાણીથી. તો 1 કપ દાળ લીધી છે. 3 કપ લઈશું ચોખા. અને બંનેને 3 પાણીથી સારી રીતે આપણે ધોઈ લઈશું. 3 નહીં પણ 4 પાણીથી મેં ધોઈ નાખ્યા છે દાળને ચોખાને. કેમ કે હું પાવડર જે સ્ટોર કરું છું ચોખાથી અને પાવડર ભેળવીને રાખું છું, એટલે મેં 4 પાણીથી ધોયા છે. તમે પણ 3 કે 4 પાણીથી ધોઈ શકો છો. જ્યારે પાવડરથી સ્ટોર કરતા હોય તો પાવડર નાખીને જો ભેળવતા હોય તો. 3 ગ્લાસ પાણી નાખ્યું અને એને દાળ ચોખાને બોળાવવા દઈશ. તમારી જરૂરિયાત મુજબ તમે પણ પાણી નાખી શકો છો. તો હવે આપણે ગેસ ઓન કરીશું અને કઢાઈ લીધી છે. નોનસ્ટિક, તમે નોનસ્ટિક હોય તો નોનસ્ટિક લઈ શકો છો. મેં સ્ટીલની લીધી છે. એની અંદર ખાસું એવું ઓઇલ નાખીશું આપણે, કેમ કે આપણે જે બનાવીએ છીએ એ તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો કે હું શું બનાવું છું. બીજી બાજુ ગેસ ઓન કરી દીધો છે અને હવે એના પર દાળ ચોખા પડેલા હતા કુકરની અંદર, તે હવે આપણે મૂકી દઈશું ગરમ થવા માટે. તેલની અંદર નાખીશું 1 ચમચી જીરું. પછી મેં લીધા છે થોડાક લવિંગ, થોડાક મરી અને 1 છે જાવિત્રીનું ફૂલ, અડધું લીધું છે, તે પણ આપણે એડ કરીશું એની અંદર. અને પછી નાખીશું તમાલપત્ર. મેં બહુ વધારે ગરમ મસાલો યુઝ નહીં કરું કેમ કે ગરમી છે એટલે. પછીથી એડ કરીશું હિંગ, એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ, એડ કરીશું કાપેલી ડુંગળી. આની અંદર હળદર એડ કરીશું, મીઠું સ્વાદ અનુસાર. 1 બટાકું ધોઈને કટ કરી લીધું છે, એ પણ નાખી દઈશું મસાલાની અંદર. અને આ છે મારી પાસે તુવરના દાણા, તે પણ એડ કરી દઈશું. આની અંદર નાખીશું કાશ્મીરી લાલ મરચું, જેથી એનો કલર આપણને બહુ સરસ મળે છે. હળદર, જીરું પાવડર, એ પણ આપણે મિક્સ કરી દઈશું. થોડોક છે ગરમ મસાલો. આના પછી પણ એક હું સિગરેટ મસાલો નાખીશ. પછી તમે જો આ રીતે બનાવજો, તમારે જુઓ તો એનો સ્વાદ એટલો સરસ લાગશે. આની અંદર લીલા ધાણા તમે મિક્સરમાં કરીને નાખો તો પણ એટલો જોરદાર સ્વાદ આવે છે. એની અંદર નાખીશું લીલા ધાણા. મિક્સરમાં જ્યારે મસાલો કરતા હોય કોઈ આખું ના ખાતું હોય તો એને કટ કરીને ના નાખવા હોય તમે, તો હું કટ કરીને નાખું છું. તો તમે મિક્સરમાં ફેરવીને થોડા એના ક્રશ કરીને પણ એડ કરી શકો છો. તો હવે આપણો બધો મસાલો રેડી થવા આવ્યો છે. તમે જોઈ શકો છો આપણો મસાલો સાંતળીને મસ્ત એવો રેડી થવા આવ્યો છે. આની અંદર ઘણા બધા મસાલા નખાય છે કે જેથી તમારે જે રીતે નાખવો, મતલબ કે તમારે ગમે એવો ગરમ મસાલો એડ કરવો હોય એની અંદર તો તમે કરી શકો છો. તજથી લઈને બધું પણ નાખી શકો છો. બાદીઓ, તજ બધું. મેં એવું બધું એડ નથી કર્યું. જેટલું કર્યું એટલું ઓછું, કેમ કે મેં થોડા ઓછા મસાલાવાળી ખીચડી પસંદ છે એટલે તમને મેં કહી દીધું છે કે ખીચડી. તો હવે આ બધો મસાલો જશે દાળ ચોખાની અંદર, ખીચડીની અંદર. આવી રીતે આપણે એનો વઘાર કરીશું. આ રીતે મેં બધું મસાલામાં દાળ ચોખા ને મસાલો બધો મિક્સ કરી લીધો. તો તમે જોઈ શકો છો એનો કલર કેટલો મસ્ત. હવે તમે વિચારો કે તમે જ્યારે એને ખાઓ તો તમને છાશ, કઢી કે કશાની જરૂર નહીં પડે શાકની. આ રીતે બનાવશો તો ખીચડી બહુ સરસ થશે. આની હજુ બાકી છે બધું અંદર એડ કરવાનું. હું જેમ જેમ કરતી જાઉં તેમ તેમ આ વિડીયોમાં જોઈ શકો છો. હું તમને કહેતી નહીં કે સિગરેટ મસાલો, ત્યાં છે બિરયાની મસાલો. તો આ બિરયાની મસાલો આપણે એડ કરીશું. ઘી એડ આપણે વેજ બિરયાની મસાલો મેં એડ કરેલો છે. હવે 1 ચમચી મોટી ભરીને આપણે ઘી એડ કરીશું ને પછી એને છે ને કુકરનું ઢાંકણ બંધ કરીશું. પછી તમને હું બતાવું છું ખોલીને કે ખીચડી કેટલી મસ્ત થાય છે ને સ્વાદિષ્ટ થાય છે. બહુ જ એવી સરસ સ્વાદિષ્ટ ખીચડી થાય છે. શાકભાજી બી તમને જેટલા અનુકૂળ હોય એટલા તમે એડ કરી શકો છો. મારી જોડે જેટલું અવેલેબલ હતું એટલું જ મેં એડ કર્યું છે. હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરીશું અને 1 સીટી આવવા દઈશું. પછીથી 5 મિનિટ એને સ્લો કરી દઈશું ગેસને.
પહેલાં તેજ આંચ પર કરીશું 1 સીટી, પછીથી ધીરો કરી દઈશું અને 5 મિનિટ પછીથી આપણે એને થોડી વાર રવા દઈશું અને પછીથી વિસલ ખોલી અને હું તમને ખીચડી બતાવીશ કે કેવી ખીચડી થઈ છે. તો હવે કુકર આપણું ઠંડુ થઈ ગયું છે અને વિસલ આપણે જોયું તો હવાના અંદર છે નહીં કુકરની અંદર, તો આપણે એને ઢક્કન ખોલી લઈશું. ઢક્કન ખોલી અને જોઈએ તો ખીચડી આપણી મસ્ત બની ગઈ છે. અને એની અંદર હવે આપણે પ્લેટ લઈશું, પહેલાં પ્લેટ લઈશું, પ્લેટની અંદર ખીચડી, દહીં ને ડુંગળી આ 3 કાઢી લઈશું. તો ચાલો જમવાનું રેડી છે.